કચ્છથી રાજકોટ ખાતે આશ્રય લઈ રહેલ ગૌમાતાઓને લીલો સૂકો ઘાસચારો નિરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાની અપીલ કરવામાં આવી છે। રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી ચલાવવામાં આવતી શ્રીજી ગૌશાળા કે જ્યાં 1900થી વધુ ગૌમાતાઓને નિભાવ થઈ રહ્યો છે, સાથે સાથે આજુબાજુના વિસ્તારોની નાની મોટી ગૌશાળાઓને પણ મદદરૂપ થઈ રહ્યા છે। કચ્છ જિલ્લાના રાપર તાલુકાના પશુપાલકોની ગાયોને પશુપાલકો 7 થી 8 માસ વનવગડામાં ચરાવવા લઈ જાય છે, પરંતુ આ ઉનાળામાં ધોમધખતા તાપમાં 4 થી 5 મહિના સુધી ગાયોને ચરવા માટે કંઈ જ મળતું નથી। તે માટે સૌ કોઈનો સાથ સહકાર પ્રાપ્ત થાય છે, જે દ્વારા લીલા સૂકા ઘાસચારાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે છે અને તે માટે કચ્છના પશુપાલકો પોતાના માલઢોરને લઈને રાજકોટમાં આવેલ ન્યારા ગામ ખાતે અને રતનપર ગામ ખાતે અત્યારે 300 થી વધુ ગાયો આશરો લઈ રહી છે। તેમને સૌ દાતાઓના સહયોગથી ઘાસચારો પહોંચાડવામાં આવે છે। તેવી જ રીતે રાપર તાલુકાના ખાંડેર, આડેસર, પલાસવા, લોધરાણી, નાગપુર અને ટગા ગામની 2000 થી વધુ ગાયોને ઘાસચારો હજુ 3 થી 4 માસ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવશે। અબોલ જીવોને સાચવવાનું એકમાત્ર કારણ એ છે કે ગાયો અમૃત જેવું દૂધ, ગોબરથી નવી જમીનનું સર્જન થાય છે અને ગૌમૂત્ર દ્વારા પેસ્ટિસાઇડનો કુદરતી વિકલ્પ છે, જેના દ્વારા મનુષ્યમાં બીમારીઓનું પ્રમાણ ઘટે છે, વિકારો જન્મતા નથી અને હિસાબે દયા, કરુણાનો ભાવ પ્રગટ થાય છે। ગાયોને લીલો સૂકો ઘાસચારો નિરણ મોકલવા દાતાશ્રીઓને શ્રીજી ગૌશાળાના ડોક્ટર પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠક્કર દ્વારા અપીલ કરવામાં આવી છે।